મસાલો બનાવવાના છે તો એના માટે આ બધા ખડા મસાલા છે, ધાણા છે, જીરું છે, બાદિયા છે, એલચો છે, તજ, લવિંગ, મરી છે અને એનાથી આપણે આ બનાવવાના છે મસાલો. તો 1 ચમચી તેલ મૂકવાનું. ઘણા લોકો શેકીને પાછળથી તેલ નાખે છે, પણ તેલ તમે ગરમ કરીને આ રીતે મસાલો બનાવશો ને તો તેલ એક ખુદ પોતે પ્રિઝર્વેટિવનું કામ કરશે. આપણે અથાણામાં કોઈ દિવસ કાચું તેલ નાખીએ છીએ? નથી નાખતા ને, આપણે ગરમ કરીને જ નાખીએ છીએ. તો બસ આ જ રીતે તમારે પહેલાં ધાણા જીરુંને વલિયારી એને 2 મિનિટ માટે શેકવાની છે. એને થોડી શેકાતા વાર લાગશે, પછી બાકીના ખડા મસાલા અંદર ઉમેરવાના છે. તો આ બાદિયા અને ઇલાયચો છે, એ પછી આપણે તજ, લવિંગ અને મરી નાખવાના છે. હજુ આપણે કોપરાનું ખમણ અને તલ પણ ઉમેરવાના છે, પણ એ પછી હમણાં નથી ઉમેરવાનું. બસ હવે તજ, લવિંગ ને મરી નાખ્યું અને એને પણ તમારે થોડીક વાર શેકી લેવાની છે. હવે છેલ્લે ગેસ બંધ કરવાના 10 સેકન્ડ પહેલાં જ તમારે અંદર તલ ઉમેરી દેવાના છે અને કોપરું તો ગેસ બંધ કરીને તમે નાખશો ને તો પણ અંદર શેકાઈ જ જવાનું છે. બસ એટલે તલ અને કોપરાને તમારે છેલ્લે ઉમેરવાના. એને કાઢીને સાઈડ ઉપર રાખો. હવે આપણા દાબેલી મસાલા માટેના શેકેલા જે ઇન્ગ્રીડિયન્ટ હતા ને એ ઠંડા પડી ગયા છે. પહેલાં આપણે એને ગ્રાઇન્ડ કરીશું, પછી બાકીના અંદર મસાલા ઉમેરવાના છે. તો એમાં મેં મસાલા સાથે 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે, 1 નાની ચમચી મેં અંદર સૂંઠનો પાવડર, આપણે આદું નથી ઉમેરતા હમણાં એટલે, અને 1/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ. ઘણા લોકો અંદર આંબલી નાખે છે, પણ આપણે કોઈ પણ એવી ભેજવાળી વસ્તુ અંદર ઉમેરવાના નથી. એટલે આપણો આ મસાલો બહુ લાંબો સમય સુધી તમે સારો રહી શકે, એટલે આપણે આંબલી પાછળથી યુઝ કરીશું. હવે જો આ શેકાઈ ગયું, હવે એમાં 3 ચમચી જેટલું તમારે કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી આપણું રેગ્યુલર લાલ મરચું એ ઉમેરી અને તમારે એને ફરી ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એટલે આપણું જે મરચું જે છે એ મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે. હવે જો તમારે આ મસાલામાં કશું બાઇન્ડિંગની જરૂર નહીં પડે. હજુ આપણે અંદર તલ અને કોપરાનું ખમણ ઉમેરવાના છે. તો 1 ચમચી જેટલા તલ ઉમેરીશું અને એટલા જ આપણે કોપરાનું ખમણ ઉમેરીશું. આપણો એકદમ ફર્સ્ટ ક્લાસ તમારો આ દાબેલીનો મસાલો રેડી થઈ ગયો ફ્રેન્ડ્સ. 2 ટેબલસ્પૂન જેટલો મસાલો એક બાઉલમાં લઈ અને એમાં 3 ચમચી જેટલી આ ગળી ચટણી ગોળ આંબલીની હોય ને એ તમારે અંદર ઉમેરી દેવાની છે. અને થોડુંક કન્સિસ્ટન્સી સેટ કરવા માટે પાણી ઉમેરવાનું, એટલે કે એની એક પેસ્ટ બનાવી દેવાની છે. આ લિક્વિડ બનાવવાનું. બસ હવે તમારે તેલ મૂકી આ ચટણી એમાં સાંતળી લેવાની અને પછી એમાં મેશ કરેલા બટાકા, લીલા ધાણા નાખી અને મસ્ત સ્ટ્રીટ સ્ટાઇલ દાબેલી તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ જો હવે એકદમ સરસ મસાલો સંતળાઈ ગયો, તેલ છૂટું થોડું પડી ગયું છે. હવે એમાં આપણે બટાકા ઉમેરી લઈશું અને બટાકાને તમારે સહેજ છીણી લેવાના, એટલે એકદમ લમ્પી થોડું બનવું જોઈએ. દાબેલી હંમેશા એવી જ હોય છે. બસ હવે બધું બરાબર મિક્સ કરી લો અને તો જો એકદમ મસ્ત દાબેલી મસાલો આપણું